બાવળા શહેરમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 6ના ગણેશપુરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તાઓ ઉપર ફરી વળતા અને ઘરોમાં પ્રવેશતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા અને આ સમસ્યાના કાયમી નિકાલ માટે મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાવળા નગરપાલિકા ખાતે પહોંચી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ગંદા પાણી અને દુર્ગંધને કારણે નાના બાળકો અને વડીલોમાં રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી કે જો વહેલી તકે ગટરના પાણીના નિકાલ અને રસ્તાના કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। નંબરમાં થાય છે, આખા ગામમાં કોઈ જગ્યાએ થતો નથી અને જે તે વિકાસ થાય છે તે બરાબર થતો નથી। અને અત્યારે વોર્ડ નંબર 6ની હાલત એ છે કે આખા પાણી ફળિયામાં અને આખા રોડ પર ફરી વળ્યા છે, જેથી લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે। જેથી કે નોકરી જવું, આ છોકરાઓ ગંદા પાણીમાં રમે, માંદા પડે, એમના ઘરમાં બી ગંદકી ફેલાય છે। એ ગંદુ ગટરનું પાણી આખા 6 નંબરના વોર્ડમાં ફરી વળ્યું છે। આ સમયથી પાણીની સમસ્યા છે, ગટરોની સમસ્યા છે। અત્યારે હાલની પોઝિશનમાં તો લોકો ઘરની બહાર નીકળે એવી પોઝિશન નથી કે લોકો પાણીમાં ચાલી શકે, એટલું ગંદુ પાણી છે। અત્યારે નવી ગટર નાખે છે તો બધાના કનેક્શન તૂટી જાય છે, પણ ક્ષમા કરતા નથી। અમે કેટલી વાર રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરી, અમે કચેરીમાં પણ ગયા હતા તો પણ અમારું કોઈ સાંભળતું નથી। પ્રજ્ઞાબેન પ્રમુખને પણ અમે કીધું હતું અને ચીફ ઓફિસરને પણ કીધું હતું, પણ અમારે કોઈ સમસ્યાનો રહું છું અને 15 વર્ષથી અમારા ઘર આગળ પાણી ભરેલું રહે છે। અત્યારે ગટરનું કામ ચાલે છે અને સતત પાણી ગટરનું એટલું ગંધાય છે ને તે છે કે અમારા ઘરમાં પાણી આવી ગયું છે। હવે ચોમાસાનો વરસાદ પડશે તો બધું પાણી અમારા ઘરમાં આવશે તો અમે ક્યાં રહેશું? એનો કંઈક નિકાલ કહો કે પાણીનો કોઈ નિકાલ નથી। તો કેટલા સમય આજ નહીં, હું કેટલા વર્ષથી આવી, મારા છોકરાના ઘરે છોકરા થયા તોય વિકાસ નથી। કેમ? એ બધા માણસ છે, અમે માણસ નથી? બધામાં એક જ હોય હશે, અલગ અલગ નહીં હોતું। એ બધા ખુરચી મારે, એસી મારે,